નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું પશુપાલન ખેતીવાડી સાથે સમાયેલો એક વિષય એટલે પશુપાલન। અને પશુપાલનની અંદર અત્યારે યોજના જો કોઈ સરસ મજાની આવી છે તો એ છે યોજના પશુપાલકોને પાવર ડ્રીવન સાપ કટર એની માટેની યોજના। અને એમાંય ખરીદ કિંમતના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા મળવાપાત્ર છે। તો એની વિશેષની આપણે માહિતી આપણે લઈશું। આ યોજના NANS 9 છે। ખરીદ કિંમતના 75% અથવા તો 18,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પ્લેન્ટ થયેલ ઉત્પાદક અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદ કરવાનું રહેશે। એનો જિલ્લાનો લક્ષ્યાંક 1600 છે। ડોક્યુમેન્ટની જો હું તમને વાત કરું તો ડોક્યુમેન્ટોની અંદર બારકોડેડ રેશન કાર્ડની કોપી જો હે, પાસબુકની કોપી જો હે એટલે કે બચત ખાતાની ચેકબુક અથવા તો રદ કરેલ ચેક અથવા તો પાસબુક, 5 કે તેથી વધુ દૂધાળા પશુ ધરાવતા હોવાનો પુરાવો, એમાં તમારે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તો એનો દાખલો હાલશે અથવા તો તલાટી કમનો દાખલો પણ હાલશે। બેમાંથી એકનો દાખલો લેવાનો રહેશે। સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે। આ ડોક્યુમેન્ટની વાત થઈ। હવે આની શરતો જો જોઈએ તો પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અથવા તો સંબંધિત તાલુકાના પશુ દવાખાના અને ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જોઈશે, પહેલો મુદ્દો। બીજું, તમામ ખેડૂતો અને નાના મોટા બધા ખેડૂતો આમાં લાભ લઈ શકે છે। પશુની અંદર 5 ઢોર હોવા જોઈએ। ટૂંકમાં સરકારશ્રીની એમ્પ્લેન્ટ થયેલી કોઈ પણ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદ કરવાનું રહેશે। સાથે પાવર ડ્રીવન સાપ કટરનું ખરીદીનું બિલ પણ રજૂ કરવાનું રહેશે। પશુપાલક પાસે લાઇટ કનેક્શન હોવું જરૂરી છે। આ યુનિટની ખરીદી સમય મર્યાદામાં 60 દિવસની અંદર કરી નાખવાની રહેશે। તો મિત્રો, આનું આ રીતનું છે। અને સાથે સાથે હું જો તમને વાત કરું તો કેટલા જિલ્લાની અંદર કેટલો એનો ટાર્ગેટ આપેલો છે એ આપણે સહેજ માહિતી લઈશું। તો કચ્છ જિલ્લાની અંદર 72 લાભાર્થીને લાભ આપવાનો છે। બનાસકાંઠાની અંદર 117, પાટણ 35, મહેસાણા 55, સાબરકાંઠા 75, ગાંધીનગર 66, અમદાવાદ 73, સુરેન્દ્રનગર 54, રાજકોટની અંદર 100, જામનગરની અંદર 35, પોરબંદરમાં 12, જૂનાગઢમાં 44, અમરેલીમાં 38, ભાવનગરમાં 93, આણંદમાં 101, ખેડા 80, પંચમહાલ 45, દાહોદ 28, વડોદરા 53, નર્મદા 12, ભરૂચ 42, સુરત 56, ડાંગ 1, નવસારી 43, વલસાડ 28, તાપી 15, દેવભૂમિ દ્વારકા 37, મોરબી 21, ગીર સોમનાથ 25, બોટાદ 34, અરવલ્લી 65, મહીસાગર 38 અને છોટાઉદેપુર 7, એમ કરીને ટોટલ જે જિલ્લા છે આ 33 જિલ્લા, અને 33 જિલ્લાનો લક્ષ્યાંક આમાં જે ફાળવ્યો છે એ 1600 છે। 1600 સુધી ગુજરાતના તમામ પશુપાલકો આમાં લાભ લઈ શકે છે। ડોક્યુમેન્ટની મેં વાત કરી તમને। સાથે સાથે મિત્રો 15/6/2024થી, હજી રિપીટ કહી દઉં, 15/6/2024થી 15/7/2024 સુધી આની ઓનલાઈન થશે। એટલે વહેલા તે પહેલાંના ધોરણે અરજી પાડી દેવી। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।